નિયમો વિરુદ્ધ સ્કૂલની ફી ઉઘરાવવા બાબતે વિદ્યાર્થીઓને માનસિક યાતના આપી અપમાનિત કરી શિક્ષા કરતા સુરત અમરોલી વિસ્તારની આરકે પબ્લિક સ્કૂલ અને વિદ્યાર્થીને આત્મહત્યાની દુષ્પ્રેરણા સુધી દોરનાર ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલ તેમજ અન્ય કેટલીક આવી સ્કૂલો અને તેના સંચાલકો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુરત નવસર્જન ટ્રસ્ટે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સુરતના અમરોલી વિસ્તારની આરકે પબ્લિક સ્કૂલના સંચાલકો અને પ્રિન્સિપલ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા સુમિત પ્રવીણભાઈ બગડાને ગઈકાલ તારીખ 23/1/2025ના રોજ ફી નહીં ભરવાને કારણે સ્કૂલમાંથી કાઢી મુકાયો હતો, જેથી કરી વિદ્યાર્થી બાળક હિપતાઈ ગયો હતો અને જેથી કરી તેની તબિયત લથડી પડતા ડોક્ટરોની સારવાર પણ લેવી પડી હતી। આ બાળકને ફી સમય પર નહીં ભરવાને કારણે દિવાળીમાં સ્કૂલમાં લેવાયેલી પરીક્ષામાં પણ બેસાડવામાં આવ્યો ન હતો, જે અત્યંત ગંભીર અને નિયમો વિરુદ્ધની વાત કહેવાય। ગઈ તારીખ 20/1/2025ના રોજ બનેલ બનાવો મુજબ સુરત ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને ફી ઉઘરાવવા બાબતે સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીને માનસિક યાતના આપી અપમાનિત કરી શિક્ષા કરાતા ખટીક ભાવના રાજુલાલ નામની વિદ્યાર્થીની આત્મહત્યા કરી લીધી હતી। આ ઘટના શિક્ષણ જગત માટે આઘાતરૂપ અને શરમજનક છે। ઉપરોક્ત બનેલી ગોજારી અને શરમજનક તેમજ હિટલરશાહી ઘટનાઓને મામલે નિયમો વિરુદ્ધ સ્કૂલની ફી ઉઘરાવવા વિદ્યાર્થીઓને માનસિક યાતના આપી અપમાનિત કરી શિક્ષા કરતા સુરતના અમરોલી વિસ્તારની આરકે પબ્લિક સ્કૂલ અને વિદ્યાર્થીને આત્મહત્યાની દુષ્પ્રેરણા સુધી દોરનાર સુરતની ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલ તેમજ અન્ય કેટલીક આવી સ્કૂલો અને તેના સંચાલકો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુરત નવસર્જન ટ્રસ્ટે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। નમસ્કાર સર, મારું નામ પ્રવીણભાઈ રૂડાભાઈ બગડા, અમરોલી આરકે સ્કૂલમાં ભણે છે। આરકે સ્કૂલ 10માં। હા સાહેબ, એને દિવાળી પહેલાં પણ એમનો હાથ ભાંગી ગયો હતો। હજી મારી પાસે ડૉક્ટરી રિપોર્ટ છે। થોડીક સારવાર કરવાથી મારો ખર્ચો ઝાઝો થયેલો હતો। એણે ફી ન ભરવાથી એણે દિવાળી પહેલાં પરીક્ષા ન દેવા દીધી। પછી મેં દિવાળી પછી એને ફી ભરી, બરાબર છે। તો અત્યારે બે ત્રણ દી પહેલાં હું ગયો હતો ત્યાં કે સાહેબ અત્યારે તમે એને નિશાળે બેસવા દો, પછી હું 2-3 દી પછી ફી તમને ભરી દઈશ। તો પહેલાં હા પાડીને પછી આ ગયો છોકરો સવારમાં, તો એને ના પાડી કે હવે ન હાલે, કે તું જવા દે, કે તું પૈસા લઈને આવે ને કે તારા પપ્પાને મોકલ, બરાબર છે। આ રીતે કીધું। તો મેં કીધું પૈસા મારી પાસે નથી, તો પછી આ નવસર્જન ટ્રસ્ટમાં હું આવીને મેં જાણ કરી છે, બરાબર છે। આ શિક્ષણ અધિકારીને કે આ બાબતે કરું। યુસુફ પઠાણ, પ્રમુખ, સુરત નવસર્જન ટ્રસ્ટ। અમે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ આવ્યા છે। આ પ્રવીણભાઈ બાગડા છે, જેમનો બગડા છે, એમની સન જે છે આરકે પબ્લિક સ્કૂલ અમરોલીમાં આવેલી છે તેમાં અભ્યાસ કરે છે। આ બાળકને વિદ્યાર્થીને દિવાળીની અંદર પણ ફી નહીં ભરવાને કારણે, લેટ ભરવાને કારણે પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યો ન હતો અને હાલ ગોડાદરાની અંદર આદર્શ સ્કૂલમાં જે વિદ્યાર્થી સાથે યાતના થઈ, તેની સાથે દમન થયું અને ફી બાબતે તેને જે પણ શિક્ષા કરવામાં આવી તે ચર્ચાસ્પદ છે કે એ બાળકે આત્મહત્યા કરી લીધી, વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી। તેની સાંઈ સુકાઈ નથી। એ 21 તારીખનો બનાવ છે ને આ 24 તારીખનો બનાવ છે। એટલે ગઈકાલે જ આ વિદ્યાર્થીની સ્કૂલમાંથી ફી લેટ ભરવાને કારણે કાઢી મૂક્યો। વિદ્યાર્થીની શોક થઈ ગયું, એને માઠું લાગી આવ્યું, ઘરે મોકલ્યા પછી એની તબિયત લથડી ગઈ અને એને ડૉક્ટરની સારવાર લેવી પડી। એટલે આવા જે સ્કૂલ સંચાલકો છે તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે, જે નિયમોનો વિરુદ્ધ ચાલે છે। તમે કોઈ પણ એવો નિયમ નથી કે તમે સ્કૂલમાંથી એને વિદ્યાર્થીને લેટ ફી ભરે તો બહાર કાઢી મૂકો, તે લોકોને પરીક્ષામાં બેસવા નહીં દો, વિદ્યાર્થીને તમે માનસિક યાતના આપો, વાલીને માનસિક યાતના આપો। અત્યારે આદર્શ સ્કૂલમાં પણ જે બનાવ બન્યો છે તે બાબતે પણ અમે ડીઓ ઓફિસમાં અમારી રજૂઆત છે કે સાહેબ એની અંદર પણ જે કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ છે તેને કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે, તેઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે છે। અને આરકે સ્કૂલની અંદર પણ આ વિદ્યાર્થી જે છે પ્રવીણભાઈ બાગડાનો જે પુત્ર, તેના સંદર્ભે પણ એ લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે, દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે અને બીજી કોઈ પણ આવી હિટલરશાહી કે મનસ્વી વલણ નહીં અપનાવે, આવી કાર્ય પદ્ધતિ નહીં અપનાવે, તે બાબતે અમે અહીં આવ્યા છે કે તમે આપ સાહેબ કડક કાર્યવાહી કરો।